નમસ્કાર દોસ્તો, આજની બોધકથા એ શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ ઉપર આધારિત છે. દોસ્તો, એક વખત હસ્તિનાપુર નગરમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વિચરણ કરી રહ્યા હતા. એવામાં અર્જુનની દ્રષ્ટિ એક ભિક્ષુક ઉપર પડે છે. એટલે અર્જુનને દયા આવે છે અને પોતાના પાસે રહેલી સુવર્ણ મુદ્રાઓ એ પેલા ભિક્ષુકને દાનમાં આપી દે છે. ભિક્ષુક ખુશ થઈ જાય છે. થોડો સમય, થોડા દિવસો જતા રહે છે અને ફરી આ નગરની વિચરણની અંદર ભગવાન કૃષ્ણ અને અર્જુન ફરી એ જગ્યા તરફ ફરી રહ્યા હોય છે. ત્યારે અર્જુનને ઘણું આશ્ચર્ય થાય છે કે પેલો ભિક્ષુક એની સ્થિતિમાં કોઈ ફેરફાર ન હતો અને એ જ જગ્યાએ એ ભિક્ષાવૃત્તિ કરી રહ્યો હોય છે. એટલે અર્જુનને થયું કે મેં સુવર્ણ મુદ્રાઓ આપી છતાં આની સ્થિતિમાં કોઈ ફેરફાર ના થયો. એટલે ફરી એમની પાસે ખૂબ જ બહુમૂલ્ય રત્ન હતું. એ ભિક્ષુકની 7 પેઢી બેઠા બેઠા ખાય, રાજાના ભંડાર પણ ખૂટી જાય, એ કરતાં પણ વિશેષ મૂલ્યવાન આ બહુમૂલ્ય રત્ન એ પેલા ભિક્ષુકને આપે છે અને એમની ગરીબી દૂર થઈ જશે એ ભાવથી એ ત્યાંથી કૃષ્ણ અને અર્જુન જતા રહે છે. થોડા દિવસો પાછા પસાર થાય છે અને હસ્તિનાપુરની એ જ ગલીઓમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ફરી વિચરણ કરતા હોય છે. ત્યારે એ દ્રશ્ય અર્જુન અને કૃષ્ણની નજર સામે પડે છે. પેલો ભિક્ષુક એ સ્થિતિમાં, એ જ કંગાલિયતની અંદર ભિક્ષાવૃત્તિ કરી રહ્યો છે. ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, આમને મેં સુવર્ણ મુદ્રાઓ આપી, બહુમૂલ્ય રત્ન આપ્યું, આમ છતાં આની ગરીબી દૂર કેમ ન થઈ? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તે જે સુવર્ણ મુદ્રાઓ આપી હતી એમના ઘરેથી ચોર ચોરી કરી ગયા. બીજી વખતે જે તે એને બહુમૂલ્ય રત્ન આપ્યું હતું, એ બહુમૂલ્ય રત્ન આ ભિક્ષુકે પોતાની ઘરે એક મટુકીમાં સંતાડ્યું હતું, પણ એમની ધર્મપત્નીને ખબર ના હતી અને સવારે એ પાણી ભરવા ગઈ ત્યારે નદીના પ્રવાહમાં તારું બહુમૂલ્ય જે રત્ન હતું એ વહી ગયું છે, એટલે આની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી થયો. ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે કશુંક આપો ને. ત્યારે ભગવાન હસતા હસતા પોતાની પાસેથી 2 પૈસા કાઢે છે. કારણ કે આ તો કાળિયો ઠાકર, શાણો ઠાકર, એમની લીલા કોઈ પામી નથી શક્યું. એણે પેલા ભિક્ષુકને 2 પૈસા દાનમાં આપ્યા. ભિક્ષુકે પણ એ 2 પૈસાની સામે જોયું અને ત્યાંથી ચાલતો થઈ ગયો. પણ અર્જુનના મનની અંદર સંશય જાગ્યો. એટલે અર્જુન ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે પરમાત્મા, મારી સુવર્ણ મુદ્રાઓ, મારું બહુમૂલ્ય રત્ન આની ગરીબી દૂર નથી કરી શકું, તો તમારા 2 પૈસાથી તમે માનો છો કે એમની ગરીબી દૂર થઈ જશે? ત્યારે કૃષ્ણ મુસ્સદી હાસ્ય કરતા કરતા કહે છે કે અર્જુન, તારે જોવું છે મારા 2 પૈસા આ ભિક્ષુકના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે? તું અને હું આ ભિક્ષુકની પાછળ પાછળ આપણે જોઈએ આ 2 પૈસાથી શું થઈ શકે છે. એટલે અર્જુને ફરી પાછો પ્રશ્ન કર્યો કે પરમાત્મા, તમારા 2 પૈસા છે એ તો દિવ્ય છે અને 1માંથી 2, 2માંથી 3 એમ સતત એ લક્ષ્મીના ભંડારની જેમ ખુલતા રહેશે, એટલે એમાં તો તમારી દિવ્ય શક્તિ હશે ને. એટલે કદાચ આ 2 પૈસા આ ભિક્ષુકને ખૂટશે નહીં. ત્યારે ફરી અર્જુનની ગેરસમજણ કૃષ્ણ દૂર કરે છે કે હે પાર્થ,
આ મારા 2 પૈસાની અંદર કોઈ પણ પ્રકારની દિવ્યતા નથી. એક મનુષ્યના 2 પૈસા જે રીતના કામ કરે છે એ રીતના જ કામ કરશે. પણ ચાલ આપણે જોઈએ કે આ 2 પૈસાથી શું થાય છે. એટલે અર્જુન અને ભગવાન કૃષ્ણ પહેલા ભિક્ષુકની પાછળ છુપાઈને ધીમે ધીમે પાછળ પાછળ ચાલતા રહે છે. એટલામાં એક કરંડિયાની અંદર માછલી વેચતો એક માછીમાર મળે છે. અને ભિક્ષુકની પાસે તો 2 પૈસા હતા અને પેલો માછીમાર પણ 2 પૈસાની માછલીઓ વેચતો હતો. ભિક્ષુકની નજર એક કરંડિયામાં પડે છે તો કરંડિયામાં એક થોડીક જીવવાળી એક માછલી અર્ધબેભાન અવસ્થાની અંદર જે મૃત્યુને આરે હતી એની ઉપર એની નજર પડે છે. એટલે ભિક્ષુકને મનમાં એવો વિચાર થયો કે આ 2 પૈસાથી મારું કશું વળવાનું નથી, ચાલને આ માછલી ખરીદી લઉં. એટલે પેલા માછીમાર પાસેથી પેલી જ માછલી જે બેભાન અવસ્થામાં હતી, મૃત્યુના આરે હતી, એ કરંડિયામાંથી લઈ લીધી અને 2 પૈસા પેલા માછીમારને આપ્યા. અને પછી એ તડપતી માછલીને એ ભિક્ષુકે નદીના પ્રવાહમાં વહેતી કરી દીધી. અને ત્યાંથી ચમત્કાર ઊભો થાય છે. જ્યારે એ માછલી પાણીમાં પડી એની સાથે જ એના મોઢામાંથી બહુમૂલ્ય રત્ન નીકળ્યું. એ રત્ન એ કે જે અર્જુને આપ્યું હતું. આ જોઈ અને પેલો ભિક્ષુક રાજી થઈ ગયો અને એણે રત્ન લઈને જોર જોરથી બૂમ પાડવા માંડ્યો, મળી ગયા, મળી ગયો, મળી ગયો. જોગાનું જોગ એ જ સમયે નદીના કિનારાની આસપાસ જેણે સુવર્ણ મુદ્રા ચોરી હતી એ ચોર પણ હાજર હતો. ચોરને એ ગેરસમજણ થઈ કે આ ભિક્ષુકને ખબર પડી ગઈ છે કે અમે એમની ઘરેથી સુવર્ણ મુદ્રા ચોરી હતી. એટલે એ ચોર દંડ અને સજાની બીકે પોતે ચોરેલી સુવર્ણ મુદ્રા એ ભિક્ષુકને આપી દે છે અને કહે છે કે એમને માફ કરી દેજો, મેં તમારી સુવર્ણ મુદ્રા ચોરી હતી. એટલે ભિક્ષુક પાસે અનાયાસે બહુમૂલ્ય રત્ન અને સુવર્ણ મુદ્રા એ બંને વસ્તુ આવી જાય છે. અર્જુન આ બધું જોવે છે અને એક જ પળની અંદર ભિક્ષુકની ગરીબી કૃષ્ણના 2 પૈસાની અંદર દૂર થઈ જાય છે. એ ચમત્કાર અર્જુનની આંખોને આંજી દે છે અને એ ભગવાન કૃષ્ણને કહે છે કે વાહ પ્રભુ, તમારો ચમત્કાર અદ્ભુત છે. ત્યારે ફરી કૃષ્ણ એ વસ્તુ સમજાવે છે કે અર્જુન, આ મારો ચમત્કાર નથી, આ અનાસક્ત કર્મયોગ છે. જ્યારે તે બહુમૂલ્ય રત્ન આપ્યું કે તે સુવર્ણ મુદ્રા આપી, એમ છતાં આમની ગરીબી દૂર ન થઈ. એની પાછળ 2 વસ્તુ જવાબદાર હતી. એક તારું દાન અને સાથે ફળની અપેક્ષા, અને બીજું નાનકડો તારી અંદર દાન દીધાનો અહંકાર. આ 2 વસ્તુ ભિક્ષુકના જીવન ધોરણને ઉચ્ચ કરવા માટે, સુધારવા માટે અવરોધક હતું. અને ત્રીજું કારણ એ પણ હતું કારણ કે ભિક્ષુક પાસે જે સુવર્ણ મુદ્રાઓ આવી, ભિક્ષુક પાસે જે બહુમૂલ્ય રત્ન આવ્યું, એ રત્નનો ઉપયોગ, એ સમૃદ્ધિનો ઉપયોગ સ્વકેન્દ્રી માટે, પોતાના કલ્યાણ માટે ભિક્ષુકના માનસની અંદર વિચાર થતો હતો કે હું અવડો મોટો ધનપતિ બન્યો અને એને વિચાર્યું કે હું આ કરીશ, તે કરીશ. પોતાના માટે જ્યારે જીવ વિચારે છે ત્યારે એનો ઉદ્ધાર નથી થતો. જ્યારે મારા 2 પૈસા એ તો એક ફક્ત પ્રતીક છે. આ સૃષ્ટિ ઉપરના દરેક જીવાતાત્માને હું એક તક આપું છું, એક અવસર આપું છું કે 2 પૈસા જેવા અવસરની અંદરથી બહુમૂલ્ય જીવનને અનાસક્ત કર્મયોગ તરફ તમે વાળી જઈ શકો છો. અને આ તકને પહેલા ભિક્ષુકે ઝડપી લીધી અને જે મૃત અવસ્થામાં પડેલી માછલી હતી, જે તરફડિયા મારતી હતી, એ માછલીનું જીવન બચાવ્યું. અને આ
એનો એક નિષ્કામ યોગ હતો. એને કોઈ અપેક્ષા નહોતી, કારણ કે એ 2 પૈસા પોતાના કામના નહોતા, પરંતુ અન્યના ઉપયોગ માટે, અન્ય જીવના કલ્યાણ માટે એણે જે આ પૈસા વાપર્યા એ તારા દાન કરતા પણ બહુમૂલ્ય છે. અને અર્જુન, એટલા માટે આ ભિક્ષુકનું જીવન સુધરી ગયું. દોસ્તો, કર્મને સમજવું કે કૃષ્ણને સમજવું એ ખૂબ અઘરું છે, અને કૃષ્ણની સમીક્ષા કરવી એ તો આપણી મર્યાદાની બહાર અફાટ વિસ્તરેલું એ ઐશ્વર્ય છે. પરંતુ એટલું ચોક્કસ ગીતાના સિદ્ધાંતો કહે છે કે આસક્તિ વગર તમે જે કોઈ કર્મ કરશો, અને પ્રભુ માર્ગ ઉપર તમારું કર્મ જ્યારે સમષ્ટિ કલ્યાણ માટે તમારું કર્મ થશે, તો એ કાળિયો ઠાકર 2 પૈસાની તક તમારા જીવનની અંદર પણ મૂકશે. અને એ 2 પૈસાની તકની અંદર આપણે આપણા જીવનને ધન્ય કરી શકીએ એવો અવસર પરમાત્મા સૌને આપે છે. અને આપણા જીવનમાં પણ આવા અવસર આવતા રહે અને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ એ અભ્યર્થના. ધન્યવાદ.